તમારી જાતને શું સમજો છો? એમની તમે તમારી જાતને મને નહીં આજવાનું અને નહીં આજવાનું. હું કોઈ બુટલેગર છું અને પકડવા હોય તો ઉનાના બુટલેગરોને પકડો ને, ઉનાના બુટલેગરોને પકડો ને. અરે મને નહીં પકડવાનું, હું નથી વયો જવાનું. હું કોઈ આદિવાસી. હાલ ગુજરાતભરમાં અને દેશભરમાં એક વાત જોવા મળી રહી છે કે કોઈ પણ વિરોધ કરવા માટે પહોંચે, પોતાનો અવાજ ઊભો કરવા માટે પહોંચે અને ત્યાં એ વિરોધ કરે એની સાથે સાથે એની પહેલાં કાં તો તરત જ પોલીસ પહોંચી જાય છે. ઉનામાં પણ કંઈક એવું જ થયું. પૂર્વ ધારાસભ્ય પુંજા વંશની એક બબાલ થઈ છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હાલ ગુજરાત હોય કે પછી દેશભરમાં એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે લોકો રોડ રસ્તા ઉપર ઉતરી ગયા છે. સતત અનેક બાબતોને લઈને રજૂઆતો કરવામાં આવી રહી છે, વિરોધો કરવામાં આવી રહ્યા છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે ગીર સોમનાથના ઉનામાં એક વિરોધ કરવા માટે પૂર્વ ધારાસભ્ય પુંજા વંશ પહોંચ્યા હતા અને પુંજા વંશ ત્યાં પહોંચ્યા અને ત્યારબાદ પોલીસ પણ એ જગ્યાએ પહોંચી ગઈ અને એક મોટી બબાલ થઈ છે. ખાસ કરીને અહીંયા જો ચર્ચા કરવામાં આવે તો આખી બાબતને લઈને ધારાસભ્ય પુંજા વંશ જે પૂર્વ ધારાસભ્ય છે એમના દ્વારા ઉનાના સામતેર રાવલ બ્રિજમાં ભંગાણને લઈને ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આખી બાબતને લઈને મામલો ઉગ્ર બનતા ત્યાં પોલીસ પણ પહોંચી અને પછી જે દ્રશ્યો સામે આવ્યા એના ઉપર પણ એકવાર નજર કરીએ. તમારી જાતને શું સમજો છો? એમની તમે તમારી જાતને મને નહીં આજવાનું અને નહીં આજવાનું. હું કોઈ બુટલેગર છું અને પકડવા હોય તો ઉનાના બુટલેગરોને પકડો ને, ઉનાના બુટલેગરોને પકડો ને. અરે મને નહીં પકડવાનું, હું નથી વયો જવાનું. હું કોઈ આદિવાસી હું આતંકવાદી છું. એમને હું આતંકવાદી છું. એટલે 35 વર્ષથી જાહેર જીવન ઉનામાં કરું છું અને હું ભાગી જવાનો. ગાડીમાં નહીં, મારી ગાડી ભાઈ નથી ગાડીમાં આવું છું. મારી ગાડીમાં તમારી પોલીસ સ્ટેશન આવું છું ને. મારી પાસે તમતારે આગળ પાછળ યો ને, આગળ પાછળ બિલકુલ તમે આગળ પાછળ તમારે શંકા હોય છે. આગળ પાછળ કાઢી રાખો તમ તારે પાયલોટથી ભાગી જવાનું હોય. अरे 2 महीना तो 2 महीना करो बाईपास करवाओ, गांव में जाए ना रास्ता तो है, डाइवर्जन करवाओ. क्यों डाइवर्जन नहीं हो? गांव में रास्ता तो है, इधर से रास्ता है ना सीधा. आप निकल जाओ. पूरे के पूरे ब्रिज हिलते हैं. कितने साल से वाइब्रेशन होता है. चालू हुए तो चालू है ने मेरा ने कहीं से ઓલું કરી દેવાના છે થોડી નેક્સ્ટ જીસીબી લાવી ભાગ છે. અહીંયા તમે આ દ્રશ્યો ઉપર પણ નજર કરીને ખાસ કરીને પુંજા વંશ દ્વારા અહીંયા અનેક બાબતોને લઈને સવાલો પણ ઊભા કરવામાં આવ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ આખો જે બ્રિજ છે આ બ્રિજની કામગીરીને લઈને છેલ્લા કેટલાય સમયથી સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ વાત સાંભળવામાં નથી આવતી અને આખરે પછી કોઈ રસ્તો ન બચતા પુંજા વંશ ત્યાં વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.